અમુક લોકો જે ભાજપના ગુલામ છે, ભાજપની અંધભક્તિ કરે છે, એવા બધાએ ખૂબ મહેનત કરી છે, તેમ છતાં પરિણામ આપણા તરફી નથી અને પરિણામને આપણે બધાએ સ્વીકારવું પણ પડે. ક્રિકેટ ટીમની વાત કરીએ તો ભારત ઇન્ડિયાની ટીમ એ 17 વર્ષ પછી વર્લ્ડ કપ પાછી જીતી. એનો મતલબ એ નથી કે 17 વર્ષ સુધી એણે પ્રયત્ન નથી કર્યો. સતત એણે પ્રયત્ન કર્યા પછી 17 વર્ષ પછી એ ભારતની ટીમ પાછી વર્લ્ડ કપ જીતી છે. ત્યારે આપણી ટીમ ઇન્ડિયાની ટીમ છે અને ટીમના કોચ પણ રાહુલ છે. એટલે આપણે બધા ખૂબ મહેનત કરીને જે પરિણામ આવ્યું છે ખૂબ હકારાત્મક પરિણામ રહ્યું છે અને પરિણામના આધારે આખી ભાજપ હલી ગઈ છે. ઉપરથી નીચે તરફ જે 400 સીટ જીતવાના હવા ત્યાં મારતી હતી, ફાકા મારતી હતી, એ પાર્ટી 240 સીટ એટલે પૂર્ણ બહુમત પણ ના લાવી શકે એવી પરિસ્થિતિ દેશમાં ઊભી થઈ છે. હિન્દુ મુસ્લિમના નામે રાજનીતિ કરનારી ભારતીય જનતા પાર્ટી, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ નેતાનું ભાષણ તોડી મરોડીને ટેમ્પર કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ વિરુદ્ધ ભાષણ બતાવવાના પ્રયત્ન થાય છે. અમુક લોકો જે ભાજપના ગુલામ છે, ભાજપની અંધભક્તિ કરે છે, એવા લોકો રાહુલ ગાંધી વિરુદ્ધ અવારનવાર આવેદન આપવાના પ્રયત્ન પણ કર્યા. મારે એવા લોકોને કહેવું છે કે નીટનું પેપર ફૂટે ત્યારે તમે કેમ દેખાતા નથી? રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે તમે કેમ દેખાતા નથી? મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની ત્યારે તમે કેમ દેખાતા નથી? વડોદરામાં હરણી નદીનો કાંડ બન્યો ત્યારે તમે કેમ દેખાતા નથી? શું આ હિન્દુ નથી? જો તમારામાં ત્રેવડ હોય તો ખોટા ભાષણને સાચું સાબિત કરવા નીકળી પડ્યા હોય ત્યારે જે લોકો ભોગ બને છે ન્યાય અપાવવાનો પ્રયત્ન તમારે કરવા જ. તમારી સરકાર, તમારી સત્તા છે, પરંતુ પ્રજા કોઈની વાતોમાં આવ્યા વગર જે ખૂબ જ મજબૂત વિપક્ષ દેશમાં બનાવ્યો છે એનું પરિણામ આપણે જોઈએ છે. સતત રાહુલ ગાંધી અને ઇન્ડિયાની ટીમ લોકોનો અવાજ બનવાના માટેના પ્રયત્ન કરે છે. લોકસભામાં તમામ પ્રશ્નને ખૂબ જ ઊંચા અવાજે મજબૂતાઈથી રાખવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયાની ટીમ કરી રહી છે. ત્યારે આપણે જે પરિણામો આવ્યા છે એ પરિણામોમાં ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના અમુક લોકો દ્વારા જાતિવાદનું બીજ રોપવાનું પણ કામ થયું હતું. એના કારણે પણ અમુક પરિણામો વિપરીત આવ્યા છે. આશા રાખીએ છીએ કે નિરાશ ન થતા જેમ ટીમ ઇન્ડિયા 17 વર્ષ પછી વર્લ્ડ કપ જીતી એમ આપણે પણ આપણા પ્રયત્ન કાયમ માટે ચાલુ રાખીને આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને ખૂબ મોટા પ્રમાણમાં સીટો મળે એવા પ્રયત્ન સાથે ફરીથી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.